રહ્યું છે તેમાં જવાના છે અને ગોપાલ ઇટાલિયા એ પહેલા આપણી સાથે સ્ટુડિયોમાં નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં જોડાયા છે એટલે ગોપાલભાઈ સાથે જ વાત કરીશું કારણ કે જીત્યા પહેલા પણ ચર્ચામાં હતા અને જીત્યા બાદ પણ ગોપાલભાઈ ચર્ચામાં છે. ગોપાલભાઈ, જીત્યા બાદની જે ચર્ચા છે એ અલગ વિષયથી ચર્ચામાં છે અને વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. તમે લોકોને એક રિક્વેસ્ટ મોકલી કે વિધાનસભામાં મારે કેવા સવાલ ઉપાડવા જોઈએ. તમને એવું લાગી રહ્યું છે કે દરેક ધારાસભ્ય જો આવી રીતે જનતાના મુદ્દાને ઉપાડે તો તમને શું લાગી રહ્યું છે? તો સારું થઈ જાય. બધા ધારાસભ્યો આવું કરે તો બહુ સારું થાય ને. એટલે આપણે એવી આશા રાખીએ કે બધા એવો પ્રયત્ન કરશે, થોડો પ્રયત્ન બધા કરે તો સારું થાય. પણ ગોપીબેન, એક દુર્ભાગ્યની વાત છે કે ગુજરાતમાં વિધાનસભા ખરેખર કેટલા દિવસ કામ કરે છે. હું ધારાસભ્ય છું, જનતાના મુદ્દા વિધાનસભામાં ઉઠાવું, બોલું, એ બધું જનતા જોવે તેને એમ લાગે કે વાહ 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 મજા આવશે. એટલું બધું દુર્ભાગ્ય છે ગુજરાતનું કે ગુજરાતમાં 365 દિવસમાંથી માત્ર 28 દિવસ જ વિધાનસભા કામ કરે છે. ધારાસભ્યોનો પગાર તો 12 મહિનાનો મળે, 365 દિવસનો પગાર મળે છે, કામ માત્ર 28 દિવસનું લેવામાં આવે છે. એવું કેમ? વિધાનસભાના સત્ર આખા વર્ષમાં 2 વખત આવે છે. એક વખત ખાલી ફોર્માલિટી માટે, ઓન પેપર બતાવવા માટે કે સત્ર થઈ ગયું છે, એટલે એકવાર સત્ર આવે છે જેને ચોમાસું સત્ર કહીએ, જે હમણાં આવવાનું છે, જે 3 દિવસનું. 3 દિવસ શું કામ છે? 15 દિવસ કેમ નહીં? 3 દિવસ એટલા માટે છે કે ખાલી ઓન પેપર ફોર્માલિટી પૂરી કરી દેવી છે કે સત્ર થઈ ગયું. 3 દિવસમાંથી 1 દિવસ તો શોક પ્રસ્તાવ હોય, જે કોઈ પૂર્વ નેતાઓ ગુજરી ગયા હોય એને શોક આપવાનો, શ્રદ્ધાંજલિ આપવાની. એક તો 12 વાગે સત્ર ચાલુ થાય અને 5 વાગે પૂરું થઈ જાય કોઈ પણ દિવસ. વચ્ચે પાછો લંચ આવે. તો આખા દિવસમાંથી મૂળ 4 કલાક તો ધારાસભ્ય બેસવાનું હોય સદનમાં. એમાંય તે 3 જ દિવસ, એટલે 4 તેરી 12 કલાકનું સત્ર હાલશે, ચોમાસું સત્ર. 12 કલાકમાં આખા ગુજરાતના 6 કરોડ લોકોની વાત કેવી રીતે થશે? તો ગુજરાતનું એટલું બધું ગોપીબેન દુર્ભાગ્ય છે કે ગુજરાતમાં ભાજપની સરકાર સત્ર જ નથી કરતી. ભારતના બંધારણમાં એવું લખેલું છે કે કોઈ એક સત્ર અને બીજા સત્ર વચ્ચે 6 મહિના કરતા વધુ સમય હોવો જોઈએ નહીં. એનું દેશી કાઠિયાવાડી અર્થ એવો થાય કે દર 6 મહિને એક સત્ર રાખવું. તો 12 જ મહિના છે એટલે 2 જ સત્ર થશે. કેમ કે સંવિધાને એમ કીધું છે કે વધુ રાખો જ ના નથી. આખા 12 મહિનામાં માનો તમે 6 સત્ર બોલાવો તો બંધારણ ના નથી પાડતું, પણ ઓછામાં ઓછા 2. એક આવે બજેટ સત્ર, જે 20 થી 22 દિવસનું હોય છે મોટા ભાગે. ગુજરાતની જ વાત છે, બીજા રાજ્યો નથી કરતો હું. બજેટ સત્ર 22 દિવસનું હોય, એમાં રોજના 4 થી 5 કલાક લેખે સત્ર બેસે તો 22 દિવસની કેટલી કલાકો થઈ? 6 કરોડ લોકો માટે. અને બીજું ફોર્માલિટી માટે. શું કામ? કે દર 6 મહિને એક સત્ર ન થાય તો સરકાર ભંગ થઈ જાય. બંધારણ પ્રમાણે એ સરકાર ચાલવા યોગ્ય નથી. એટલે બજેટ સત્ર ફરજિયાત છે. સરકારનું બજેટ તો બનાવવું પડે ને. બજેટ સેશન થઈ ગયા પછી દરેક વખતે બજેટ સેશન હોય ફેબ્રુઆરી મહિનામાં, ફરજિયાત. તો ફેબ્રુઆરીથી 6 મહિના ક્યારે થાય? ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની આસપાસ. તારીખ ટુ તારીખ મેચ કરો તો ક્યાંક સપ્ટેમ્બર હોય, ક્યાંક ઓગસ્ટ હોય. એટલે ફરજિયાત ઓગસ્ટ સપ્ટેમ્બરમાં 2 કે 3 દિવસનું સત્ર દર વર્ષે ગુજરાતની ભાજપ સરકાર બોલાયેલી. એટલે ઓન પેપર શું થઈ ગયું? સત્ર આવી ગયું. 6 મહિનાની ટાઈમ લિમિટમાં સરકારે કામ કરી લીધું, વાત પૂરી. હવે ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં સત્ર મળ્યું, એના 6 મહિના ક્યારે થાય? ફેબ્રુઆરી. એટલે ફેબ્રુઆરી તો ફરજિયાત છે. બજેટ સત્ર હોય એટલે સ્વાભાવિકપણે લાંબુ થઈ જાય. દરેક વિભાગની માંગણી ઉપર પ્રસ્તાવ આવ્યા હોય, એની ઉપર ચર્ચા હોય. તો ગોપીબેન, ગુજરાતનું દુર્ભાગ્ય એ છે કે 365 દિવસમાંથી માત્ર 28 દિવસ ગુજરાતની વિધાનસભા કામ કરે છે. 7 કરોડ લોકો, 6 નહીં, હમણાં હું 6 બોલ્યો, 7 કરોડ લોકોના જીવન સાથે જોડાયેલી ચર્ચા માત્ર 28 દિવસમાં. દર 4 મહિને 20 દિવસનું સત્ર કેમ નહીં? 182 ધારાસભ્યો છે. દરેક ધારાસભ્ય માત્ર 10 મિનિટ બોલવા માગે પોતાના વિસ્તાર. કેમ કે દરેક ધારાસભ્ય ગોપીબેન એવરેજ 3 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. એવરેજ. શહેરોમાં ક્યાંક ઓછા હશે, 2 લાખ હશે, પણ એવરેજ 3 લાખ લોકોનું નેતૃત્વ એક ધારાસભ્ય કરે છે. તો કમસે કમ 10 મિનિટ તો બોલે ને 3 લાખ લોકો માટે. 182 ગુણ્યા 10 મિનિટ એટલે એની કલાકો કેટલી થઈ? તો 3 દિવસનું સત્ર છે.
180 ગુણ્યા 10 કરો એટલે કેટલા થાય? મારું ગણિત બહુ કાચું છે, કેલ્ક્યુલેશન જનતા કરી લેજો. એક ધારાસભ્ય 10 મિનિટ બોલવા માંગે, 182 ધારાસભ્યો 10-10 મિનિટ બોલે તો કલાક કેટલી થાય? સામે 3 દિવસનું સત્ર છે, રોજના 4 કલાક સત્ર ચાલશે, 4 તેરી 12 કલાક સત્ર ચાલશે, તો સામે કલાક કેટલી ને આ બાજુ કલાક કેટલી? તો કેવી રીતે જનતાનો પ્રશ્ન વિધાનસભા સુધી પહોંચશે? તો ભાજપ વાળાએ આટલું બધું શું કામ આવું કરવું પડે છે? તમે બહુ વિકાસ કર્યો અને બહુ જનતાની સેવા કરીને બહુ હિત કર્યું, આ જનતાએ તમને આટલી બધી વખત મત આપ્યા છે, પણ જનતાને તમે કેવી રીતે છેતરી રહ્યા છે? તો જુઓ, સત્ર જ નથી થતું. તો મારી તો ગુજરાતની જનતાને અપીલ છે કે તમારા વિસ્તારના બધા ભાજપના નેતા, ચાહે જિલ્લા પંચાયતના હોય, મહાનગરપાલિકાના હોય કે ધારાસભ્ય, એને પૂછો કે તમારી ભાજપની સરકાર દર 4 મહિને 20 દિવસનું સત્ર કેમ નથી બોલાવતી? અને સરકારના હાથમાં હોય, સત્ર ક્યારે બોલાવવું સરકાર નક્કી કરે. એમાં રાજ્યપાલની કોઈ ભૂમિકા, રાજ્યપાલ છે એ રબર સ્ટેમ્પ છે. સરકાર એમ કે સત્ર બોલાવવું છે તો એ સત્ર બોલાવવાનું આહવાન રાજ્યપાલ આપે. રાજ્યપાલની મરજીથી કાંઈ હાલતું નથી. રાજ્યપાલ છે એ સરકારની એડ એન્ડ એડવાઇસ ઉપર કામ કરે છે. હા, એટલે જે બી વિધેયક પાસ થાય એ ગવર્નર પાસે જાય ને ગવર્નર એને અપ્રુવલ આપે છે. તમે વિધાનસભામાં આ પ્રશ્ન તે પ્રશ્ન, પણ વિધાનસભાનું સત્ર 365 માંથી 28 દિવસ. કારણ કે તમે તો જાહેર મંચ ઉપરથી કીધું છે, સોશિયલ મીડિયાના માધ્યમથી કીધું છે, કેટલા સવાલો આવ્યા છે, લોકો શું કહે? અરે જથ્થાબંધ સવાલો આવ્યા, જથ્થાબંધ. એમાં કાંઈ લગભગ 3000 કરતા વધુ ઈમેલ આવ્યા મારામાં. મને એટલા જ બધા આમાં વોટ્સએપ આવ્યા હજારોની સંખ્યામાં, મારા ફેસબુકમાં જથ્થાબંધ કોમેન્ટો આવી. એટલે હું લમછમ આંકડો કહું તો લગભગ 10,000 લોકોએ મારો ડાયરેક્ટ સંપર્ક કરવાની કોશિશ કરી. ફોનથી, SMS થી, વોટ્સએપથી, ટ્વિટર ઇનબોક્સથી, ફેસબુક ઇનબોક્સમાં આવ્યું, ઈમેલની અંદર ઈમેલ આવ્યા અને કાર્યાલય રૂબરૂ મળ્યા અથવા પાર્ટી ઓફિસે જઈને મળ્યા. એવું થઈને લમછમ અંદાજે 10,000 લોકોએ પોતાની રજૂઆત મને કીધી છે કે વિધાનસભામાં આ પ્રશ્ન, એમાં રિપીટેડ પ્રશ્નો હોય શકે, એકનો એક પ્રશ્ન 10 વાર. એટલે માત્ર વિસાવદરના લોકો છે કે આખા ગુજરાતના? આખા ગુજરાતના, વિસાવદરના નહીં, આખા ગુજરાતના લોકો છે. એમાં તો ઈમેલ તમે જગ જાહેર મૂક્યો. તો વિસાવદરના પ્રશ્નો બાબતે તો હું એમ તે ચૂંટણી પહેલા ફર્યો હતો, તો મોટા ભાગનો આઈડિયા છે, અને જે નહીં હોય એ હવે ધીમે ધીમે હું માહિતી મેળવી રહ્યો છું. કેટલોક વિષય મને જાણમાં છે, કેટલાક બાકી છે, પણ બાકી આખા ગુજરાતમાંથી પ્રશ્નો આવ્યા છે. કેવા પ્રકારના પ્રશ્ન છે? કયા હક માટે વાત કરી રહ્યા? એમાં મોટા ભાગના પ્રશ્નોમાં સૌથી ઝાઝા પ્રશ્નો જે છે ને, મારી દ્રષ્ટિએ જમીનને લગતા પ્રશ્નો આવ્યા છે. જમીનના રસ્તાના પ્રશ્નો છે, જમીનની માપણીના પ્રશ્નો છે, જમીનમાં ભાગ પાડવાના પ્રશ્નો છે, જમીનમાં મામલતદારોએ, પ્રાંતોએ, કલેક્ટરે ખોટા ઓર્ડર કર્યા હોય એવા પ્રશ્નો છે, જમીન પચાવી પાડી એવા પ્રશ્નો છે, જમીન માલિકને કોઈએ ધાકધમકી મારી અને ખોટા દસ્તાવેજ કરાવી લીધા હોય સરકારી તંત્ર, તો જમીનની આસપાસ જોડાયેલી બાબતોના હાઈએસ્ટ પ્રશ્નો છે. બીજા નંબરના પ્રશ્નો છે કે લોકોને પોતાને મકાન સરકારી ન મળ્યું હોય, સરકારી યોજનાનો લાભ ન મળ્યો હોય, યોજનાના લાભમાં ભ્રષ્ટાચાર થયો, એવા પ્રશ્નો ખૂબ છે. ત્રીજા ક્રમના પ્રશ્નો એવા મને જનતા તરફથી મળ્યા છે કે જેમાં કોઈને સરકારી પ્લોટ ન મળ્યો હોય, કોઈને સરકારી અનાજનો પ્રોબ્લેમ હોય, એવા પ્રશ્નો પણ મોટી સંખ્યામાં છે. પોલીસ ફરિયાદ ન લેતી હોય એવા પણ અનેક જથ્થાબંધ પ્રશ્નો છે. સરકારી કર્મચારીઓ સમયસર ઓફિસે નથી આવતા, તોછડા જવાબ આપે છે, પૈસા માગે છે, ધક્કા ખવડાવે છે, એવા પ્રશ્નો પણ આવ્યા. સરકારી કર્મચારીઓએ પણ ખૂબ પ્રશ્નો નાખ્યા છે. બદલીના લગતા પ્રશ્નો નાખ્યા છે, પ્રમોશનના પ્રશ્નો નાખ્યા છે, વેતન વધારાના પ્રશ્નો નાખ્યા છે. પણ આ પ્રશ્નોના સોલ્યુશન તમે કઈ રીતે લાવી શકો? બેન, સોલ્યુશન તો હંમેશા 1000 હાથવાળો લાવે. આપણે નિમિત્ત બનવાનું છે. મારે નિમિત્ત બનવાનું છે, તો હું મારું કર્મ કરીશ, મારો પ્રયત્ન કરીશ. બધા જ પ્રશ્નો ગોપાલ ઇટાલિયા શક્તિમાન નથી ટીવીમાં આવે એ પેલો. ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન કહેવાનો એક અર્થ એ છે કે ભાઈ કોઈ નેતાને પહેલા ખબર તો હોવી જોઈએ. સમાજની સૌથી મોટી ગોપીબેન કડવી વાસ્તવિકતા એ છે, હજારો નેતાઓને કાંઈ ખબર જ નથી. પ્રશ્ન શું છે એ જ કોઈને ખબર નથી. જવાબને મળશે ને સોલ્યુશન પછીની વાત છે. તમે ભાજપમાં 162 ધારાસભ્યો છે, 162 માંથી તમે કોઈ પણ રેન્ડમ 10 ધારાસભ્યોની ઇન્ટરવ્યુ લઈને પ્રશ્ન પૂછો કે તમારા વિસ્તારમાં શું પ્રશ્ન છે, કોઈને ખબર જ નહીં હોય. કોઈને પ્રશ્ન જ ખબર નથી. પહેલા તો મોટી તકલીફ જ એ છે, પ્રશ્ન સમજી નથી શકતા નેતાઓ, કેમ કે એટલું ભણેલા નથી. ઘણીવાર જૂના જમાનાના નેતા હોય તો એ બિચારા એમના પ્રમાણમાં બરાબર હોય, હાલના સમયના પ્રવાહની સાથે મેચ ન થતા હોય તો એને ખબર જ ન હોય.
તો પહેલો પ્રશ્ન હું સોલ્યુશન થશે નહીં થાય એના કરતાં નેતાને ખબર તો છે જ પ્રશ્ન શું છે, એની ટેકનિકાલિટી શું છે, લીગાલિટી શું છે, પ્રેક્ટિકાલિટી શું છે, એ તો ખબર હોય તો બાકીનો રસ્તો પછી ધીમે ધીમે નીકળશે. તો હું નિમિત્ત બનું છું અત્યારે કે મને પ્રશ્ન બધા ખ્યાલ હોય, હું એને સમજતો હોઉં, આ પ્રશ્નનો વ્યાજબી પણ હું સમજતો હોઉં, પ્રશ્નની આંટીઘૂંટી સમજતો હોઉં, પછી એ પ્રશ્નને સરળ ભાષામાં હું રજૂ કરી શકતો હોઉં સરકાર સામે અને જનતા સામે. એ એક આવડત છે ને. હા. પ્રશ્ન બહુ ટેકનિકલ હોય, ફલાણા આ ટેકનિકલ સવાલની જ વાત તમને કરી લઉં તો ટીપી સ્કીમ હમ જેના મુદ્દા ઉપર તમે મીડિયાની ઉપર એટલે પત્રકારો ઉપર તમે ભડક્યા હતા કે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી, ટીપી સ્કીમનો આટલો મહત્વનો મુદ્દો છે. આ જે ટેકનિકાલિટી છે, આ ટેકનિકાલિટીમાં કઈ રીતે, કારણ કે તમે એને જોવો છો પત્રકારો ઉપર એક તરફ તમે ભડક્યા ને હું કઈ ભડક્યો નથી. ના તમે ઓફકોર્સ તમે કીધું તું કે ભાઈ મારા જે મુદ્દા છે એ મુદ્દાને કોઈ સમજતું નથી અને મારો પ્રશ્ન ફોટો એ બહાર નહોતો. આવ્યો, નહીં, જે નહીં. ફોટો બહાર આવ્યો એના ઉપર જ મારો ચર્ચા પ્રશ્ન થાય શું છે. હતો, મને ટીવીમાં બતાવે કે ના બતાવે એ કોઈ પ્રશ્ન જ નથી. ગોપાલ ઇટાલિયા મામૂલી આઈટમ છે, એને તમને આપી બતાવો એ તો તમારો પ્રશ્ન છે, તમારી ચેનલ છે. મારો પ્રશ્ન એ હતો કે ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને જઈને કોઈ મુદ્દા રજૂઆત કર્યા તો ટીવીમાં જો આવવું જ જોઈએ તો એ આવવું જોઈએ કે મુદ્દા શું હતા, એ મુદ્દા સાચા હતા કે ખોટા હતા, વ્યાજબી હતા કે ગેરવ્યાજબી હતા, કાયદા પ્રમાણે હતા કાયદા વિરુદ્ધ હતા, ગોપાલનો વ્યક્તિગત એજન્ડા હતો કે જનતાના મુદ્દા હતા. એવું કંઈક ટીવીમાં આવે તો જનતાને ફાયદો થાય. સીએમની ચેમ્બરની બહાર અનેક ધારાસભ્યો, અનેક મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો, કોંગ્રેસના ધારાસભ્યો બધા જ ઉભા હતા. હું ત્યાં જ ઉભો હતો. સીએમ અંદર રૂમમાં બેઠા હતા, દરવાજો ખોલો તો સામે સીએમ છે, અહીં બધા વેઇટિંગમાં ઉભા છે. તો ત્યાં તો બધા ઉભા છે, હું ઉભો છું, ભાજપ વાળા ઉભા છે, કોંગ્રેસ વાળા ઉભા છે, સમાજના આગેવાનો ઉભા છે. એમાં કોઈએ કોઈની સાથે વાત કરીને કોઈએ કોઈનો ફોટો પાડ્યો, એ ક્યાં ચર્ચાનો વિષય પણ છે? એ તો નીચેનો છે ને, એ કે SS1 SS1 ની નીચે જ છે, આ તો ત્યાં જ છે, નીચેનો ફોટો આ તો ત્યાંનો જ છે. હું એ જ કહું, તમે કહો ત્યાંનો જ ફોટો છે. તો SS1 માં સીએમ બેસે છે, તો SS1 માં બધા મંગળવારે હાઈ પ્રોફાઇલ માણસો આવે છે, ધારાસભ્યો, સાંસદ સભ્યો, ઉદ્યોગપતિ બધું જ હોય. તો એ બધા જ ત્યાં ઉભા હતા ને. મારો ભાજપના કોઈ ધારાસભ્ય સાથે અમરેલી કે ભાવનગર કે મહેસાણાના કોઈ ફાર્મ હાઉસમાં ફોટો હોય ને વાતો કરતો, તો એ ગંભીર ચર્ચાનો વિષય છે. SS1 માં કોઈ પણ ધારાસભ્ય મારી બાજુમાં ઊભા હોય ને એનો ફોટો દે, ક્યાં ચર્ચાનો જ વિષય છે? ત્યાં તો ધારાસભ્યોનો મેળો હોય છે. પણ તમે ચેલેન્જ આપી હતી એટલે ચર્ચાનો મુદ્દો ચેલેન્જ મેં નથી આપી, મેં નથી આપી. શરૂઆત ત્યાંથી કાંતિભાઈએ કરી, પછી તમે ચેલેન્જ આપી, કાંતિભાઈ આવ્યા, એમને રાજીનામાની વાત કરીને આખું જે થયું એના કારણે એ ચર્ચાનો વિષય બન્યો. બાકી કાંતિભાઈને લઈને તમારે ચર્ચાનો મુદ્દો બનવાનું કારણ શું હોય? તમે એમને પ્રશ્ન પૂછજો કે મોરબીની અંદર સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બહુ મોટી છે. સિરામિક ઇન્ડસ્ટ્રીઝના 10 અતિ મહત્વના પ્રશ્નો એ ખાલી બોલી બતાવે. કાયદાના પ્રશ્નો કેટલા છે કે જેમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં પરમિશન ટાઈપના કાયદાના કેટલા પ્રશ્નો આવતા હોય, જેમાં લેબરના કાયદા આવતા હોય, ઇલેક્ટ્રિસિટીના કાયદા આવતા હોય, ગેસના કાયદા છે, ખનીજના કાયદા, કેમ કે સિરામિક એક પ્રકારનું પેલી માટી ખનીજ છે, બરાબર? તો આ બધા કાયદાને લઈને સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કેટલી પ્રોબ્લેમ છે, પહેલો પ્રશ્ન. એને ખબર છે ખરી આમાં શું પ્રશ્ન છે? ફાંકા ફોજદારીની ફિલોસોફી બધા કરી લે, ભાજપના ખોળામાં બેસીને ઘુરક્યા કરવા ને એ આસાન કામ છે. દિમાગ લગાવવું, જનતાના પ્રશ્નો જાણવા, સમજવા, વિચારવા અઘરું કામ છે. મોરબીની ખાલી સિરામિકની વાત કરીએ, કાયદાના પ્રશ્નો કેટલા છે, વહીવટી પ્રશ્નો કેટલા છે. વહીવટી પ્રશ્નો એટલે કેવા કે ભાઈ સિરામિકને જોડતા રોડ રસ્તાઓ છે, સ્ટ્રીટ લાઇટ છે, સાફ સફાઈના પ્રશ્નો, પર્યાવરણના પ્રશ્નો, એ વહીવટી પ્રશ્નો. એની ઉપર સરકારી તંત્ર અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કેટલું બધું સંકલન છે ને કેટલું ઘટે છે, આ વહીવટી પ્રશ્નોની વાત થઈ. પ્રેક્ટિકલ પ્રશ્નો, પ્રેક્ટિકલ પ્રશ્નો શું છે કે કોઈ માણસ સિરામિકના વેપારીને આરે છેતરપિંડી કરી લે છે તો સરકાર પાસે શું રસ્તો છે? કોઈ ધાક ધમકી મારીને હપ્તો પડાવી લે છે તો સરકાર પાસે શું રસ્તો છે? કોઈ બહેનો દીકરીઓ સિરામિકમાં કામે જાય છે અને કોઈ બ્લેકમેલ કરે છે તો શું રસ્તો? આ બધા પ્રેક્ટિકલ પ્રશ્નો છે. તો ફાંકા ફોજદારી કરવાને બદલે તમે એમ કહો ને તમને ખબર કેટલી પડે છે. સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા 10 મહત્વના કાયદાના, વહીવટી તંત્રના, સામાન્ય જનતાના, કર્મચારીના કેટલા પ્રશ્નો છે, એનું સરકારમાં તમે શું રજૂઆત કરીને સરકારે શું જવાબ આપ્યો? એક શબ્દ ન બોલી શકે. આ સિરામિક સિવાયની વાત કરીએ, મોરબી નગરપાલિકા છે. મોરબી નગરપાલિકાના મહત્વના 10 નીતિ વિષયક પ્રશ્નો કેટલા છે? રોડમાં ખાડો પડ્યો હોય તો ગાંડા નહીં ખબર પડે, ગાડો ભરાઈ જાય એ ખબર પડે. એ સિવાય સફાઈ કર્મચારીઓના શું પ્રશ્નો છે, એને કાયમી કર્યા, કાયમી નથી કર્યા, ચીફ ઓફિસરની જગ્યા ખાલી છે, ભરેલી છે, સ્ટાફ કેટલો ભરેલો, કેટલો ખાલી છે, લોકોના પ્રોપર્ટી કાર્ડ સમયસર બને છે, નથી બનતા,
લોકોનું રજીસ્ટ્રેશન જે થાય છે, દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન નગરપાલિકા વિસ્તારમાં, એ રજીસ્ટ્રેશનમાં કેટલી તકલીફો પડે છે, ફેક રજીસ્ટ્રેશન થાય છે, નથી થતા, જેવા નવા જે કંઈ ટાઉન પ્લાનિંગ થયું છે એની અંદર સરકારી સ્કૂલો બનશે નહીં બને, એકેય વિષય ઉપર બોલવાની 2 પૈસાની હેસિયત ન હોય એટલે આપણે ગમે અને ચેલેન્જ એટલે આપણું હાલે સોશિયલ મીડિયામાં ફેમસ થઈ જાય, એવું ના હોય બેન. અમે ચેલેન્જ સ્વીકારી કે ચેલેન્જ આપીને તો અમને 1000 વસ્તુનું નોલેજ હોય ને તેથી બોલતા હોઈએ. ભાજપના ખોળા પેલું આપણે ઘણી વાર નથી ઓલો શેઠ કૂતરો લઈને નીકળ્યા હોય, કૂતરો કે મીંદડું પાળેલું હોય ને ફેરવવા આમ નીકળે, તમે જોયા છે રસ્તા પર, શેઠના હાથમાં કૂતરો ને પકડેલો હોય એટલે કૂતરો વાવ વાવ કર્યા કરે. એ તો શેઠે પકડ્યો એટલે વાવ વાવ કરે, શેઠ છૂટો મૂકી દે, 2 ધોકા મૂકો ને એટલે કૂતરો ને પટ્ટો ને બધું ગાયબ થઈ જાય. એટલે ભાજપના ખોળામાં બેસીને ઘુરકિયા મારવા મહાનતા નથી. મહાનતા અમે જે કરીએ ને એમાં છે. અમે ભાજપ જેવી અવડી મોટી સલ્તનતની સામે લડીએ છીએ, જનતાની તાકાતથી લડીએ છીએ, અમારા સ્વબળથી લડીએ. તો મહાનતા અહીંયા છે, ત્યાં નથી. ભાજપના ખોળામાં બેહીને ભાવ ભાવ કરવું એમાં શું મજા છે? અને એવી જ તાકાત હોય. તમને એવું લાગે છે કે ભાજપના નેતાઓ પાછળ ભાજપનું ટેગ જતું રહે તો પછી એકચ્યુઅલ ખબર પડે? હા તો ઉભા રહી જાય. જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલુ ધારાસભ્ય છે ને, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અપક્ષમાં ઉમેદવારી કરી દે, અપક્ષમાં ઉમેદવારી, જિલ્લા પંચાયત આવે જ છે ને. ધારાસભ્ય ચાલુ રહેવાનું કઈ વાંધો નહીં, પણ ખાલી અપક્ષમાંથી જિલ્લા પંચાયતની કોઈ પણ સીટમાં ઉમેદવાર ઉભા રહી જાય, ખબર પડી જાય. તમને લાગે છે કે ન જીતે? જનતા નક્કી કરશે ને, જનતા નક્કી કરશે. મારા કહેવાથી થતું હોય તો હું જ નો વડાપ્રધાન બની જાઉં, એનું શું કામ કઈ ધ્યાન આપું, મારું જ કરી લઉં ને. અચ્છા, તમે કારણ કે તમે જે મુદ્દા લઈને ગયા હતા એમાં એક ટીપી સ્કીમનો મુદ્દો હતો, અને આ મુદ્દાને લઈને જુનાગઢના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ તમારા વખાણ કરતા હતા. બેન, મુદ્દો જેવો છે, મુદ્દો અત્યંત ગંભીર છે, મુદ્દો અત્યંત મહત્વનો છે, અને મુદ્દો ગુજરાતની એક આમ જનતાને લાગુ પડે છે. એક આમ જનતાને. એવું નથી કે આ બિલ્ડરો પૂરતો જ મુદ્દો છે. સરકાર ટીપીના કાયદાના નામે એટલું બધું ખોટું કરે છે, એટલું બધું ખોટું કરે છે કે એની કોઈ કલ્પના નથી. મોટા શહેરોમાં દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે બહુ, એ વાત સાચી છે. વડોદરામાં, અમદાવાદમાં, સુરતમાં, જુનાગઢમાં પાણી ભરાઈ જાય, ભયંકર પાણી ભરાઈ જાય દિવસોના દિવસો. એની પાછળનું કારણ ટીપીનો કાયદાનો અમલ નથી થતો ને એ. મોટા શહેરોમાં છાસવાળા ગટરો ઉભરાઈ જાય છે, સાચી વાત છે. એનું કારણ ટીપીનો અમલ નથી થતો એ. મોટાભાગના શહેરોની અંદર પાણી પૂરતા પ્રેશરથી ઘરે નથી આવતું એવી ફરિયાદ છે. પ્રેશરથી પાણી નું આવેલું ઘરનું વાપરવાનું પીવાનું. એનું કારણ ટીપીના કાયદાનો અમલ નથી થતો એ. લગભગ ગુજરાતના શહેરોમાં ટ્રાફિક જામ અને પાર્કિંગનો પ્રશ્ન છે, એનું કારણ ટીપીનો અમલ નથી થતો એ. ગુજરાતના મોટાભાગના મોટા શહેરોની અંદર કોઈ સરકારી શાળા કે સરકારી નવા દવાખાના નથી બનતા, કોઈ લાઇબ્રેરીઓ નથી બનતી. શું કામ? ટીપીનો અમલ નથી થતો એટલે. ગુજરાતના તમામ મોટા શહેરોમાં શહેર જેવું કાંઈ છે નહીં. હાઈફાઈ ગામડું હોય એવી વસ્તુ છે. કોઈ સીધા આમ સ્ટ્રેટ રોડ નથી ક્યાંય, બધું આમ 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 ઝિગઝેગ ટાઈપનું વસ્તુ. ગાંધીનગર જુઓ, ગાંધીનગર કેમ આખું ગાંધીનગર કાટખૂણે છે, ક્યાંય ઝિગઝેગ નથી, સ્ટ્રેટ સીધા રોડ, આડો રોડ સીધો, ઊભો રોડ સીધો, રોડની અંદર સીધો, બધું જ સીધું. એ ટીપી છે, એ ટાઉન પ્લાનિંગ છે. અસલ ટાઉન પ્લાનિંગ એ છે જે ગાંધીનગર શહેર આખું જેણે જોયું હશે એ જ ટીપી છે. તો ગાંધીનગરમાં આવું બની શકે, ગુજરાતના બધા શહેરો કેમ ન બની શકે? બધા શહેરોમાં ન્યૂ ડેવલપમેન્ટ જે થાય છે, માનો કે અમદાવાદમાં નિકોલમાં, આ બાજુ થલતેજમાં, બોપલમાં ન્યૂ ડેવલપમેન્ટ થતું હોય, રાજકોટમાં મવડી રોડ ઉપર પેલી બાજુ ઉપર ન્યૂ ડેવલપમેન્ટ થતું હોય, સુરતની અંદર ન્યૂ ડેવલપમેન્ટ ચારો તરફ થાય. તો ન્યૂ ડેવલપમેન્ટમાં એક પણ રોડ સીધો કેમ નથી બનતો? બધું આમ 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 સર્પાકાર કેમ બને છે? સાંકડું સાંકડું કેમ બને છે? ગટરો કેમ ઉભરાય? એ બધાની પાછળનું મુખ્ય કારણ ટીપીના કાયદાનો ખોટો અર્થ કાઢી અને ખોટો અમલ કરે છે, અને એમાંથી અબજો રૂપિયા કમાય છે. તો મેં મુખ્યમંત્રી સાહેબનું ધ્યાન દોર્યું કે આ ખોટું થઈ રહ્યું છે. ટીપીના કાયદામાં આખી ચોપડીમાં ક્યાંય નથી લખ્યું કે 40% જમીન કાપી લેવી, જમીન કાપવી એવું નથી લખ્યું. સરકારમાં જમીન લઈ લેવી એવું કઈ લખ્યું જ નથી જમીન કાપવાનું, છતાંય 40% જમીન કાપી લે છે. એના કારણે શહેરોમાં મકાન મોંઘા મળે છે. સરકાર જમીન કાપી લેવાનું બંધ કરી દે તો ગુજરાતના તમામ શહેરોમાં અત્યારે મકાનની કિંમત છે એના કરતાં 50% કિંમત ઘટી જાય, આજની તારીખમાં ઘટી જાય.
તો સરકાર જ તે ફ્રોડ કરે છે, એટલે શહેરોમાં મકાનની કિંમત ખૂબ વધે છે, જમીનની કિંમત ખૂબ વધે છે, અને એનો ભોગ નાનો માણસ બને છે. અને ઈ વધેલી કિંમતનું મકાન ખરીદ્યા પછી ચોમાસે તમારે ત્યાં પાણી ભરાવાનું છે. તમે 1 કરોડનું ફ્લેટ લેશો તો પાણી ભરાશે, ગટર ઉભરાશે, પાણી તમારા પ્રેશરથી નહીં આવે પીવાનું. તો આ બધી સમસ્યાના પાયામાં ટાઉન પ્લાનિંગ એક્ટનું ખોટું અમલીકરણ થઈ રહ્યું છે. એ છે મેં આખો અભ્યાસ કરીને મુખ્યમંત્રી સાહેબને આપ્યું છે. આશા રાખીએ કે એમાં કંઈક એટલે થાય. તમને કોઈ જવાબ આવ્યા ખરા? કારણ કે ના લગભગ કોઈ અઠવાડિયું જવાબ નહીં, થશે કોઈ હવે. જવાબ નહીં. આ સરકાર જવાબ આપે એવી સરકાર છે. વિધાનસભામાં મુદ્દો ઉપાડશો? હા ઉપાડશું, પણ આ તો ટૂંકું સત્ર છે, એટલે આ તો 3 દિવસમાં તો શોક પ્રસ્તાવ હોય જે ગુજરી ગયા હોય એને, બાકી એકાબીજાની વાહવાહી કરે તો 3 દિવસ પૂરા થાય. એમાં મુદ્દો ઉઠાવવા ક્યાં જાઓ? તો સવાલ તો તમે લોકો પાસે માંગ્યા છે. આ માગ્યા છે, ઉઠાવીશું. એ ઉઠાવી. એમાં અતારાંકિત પ્રશ્નો હોય ને તારાંકિત પ્રશ્નો હોય, એટલે ચાલુ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નો હોય જેની એક મર્યાદા હોય. અતારાંકિત પ્રશ્નો 12 માસ ચાલતા હોય, એટલે હું પ્રશ્નો તો પૂછીશ, બધા જ પ્રશ્ન પૂછીશ, જનતાના જે કાંઈ લાગુ પડતા હશે. અતારાંકિતમાં પૂછીશ, તારાંકિતમાં પૂછીશ, ટૂંકી મુદતના પ્રશ્નો, એની કેટેગરી છે, એની જવાબ આપવાની મર્યાદા હોય, જવાબ આપવાની સિસ્ટમ, એ બધું મને ખ્યાલ છે, એટલે હું પૂછીશ તો ખરો જ એમ. કારણ કે ગોપાલ ઇટાલિયાની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ અત્યારે ચર્ચામાં છે, અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ચર્ચામાં એટલા માટે છે કે કોકને લાફો મારી દેવો. ઈસુદાન ગઢવીની સભા થઈ મોરબીની અંદર, કેજરીવાલને લઈને સવાલ પૂછ્યો હતો અને કેજરીવાલના સવાલ ઉપર જવાબ ન આપ્યો. ઉપરથી જે વ્યક્તિએ સવાલ પૂછ્યો એને લાફો મારી દેવામાં આવ્યો. એમાં ગોપીબેન 2 વાત છે. એક તો કોઈએ પહેલા તો મારવું ન જોઈએ, એમાં હું સ્પષ્ટ છું, એમાં મારવાની કઈ વાત નથી આવતી. પણ ઈશુદાને લાફો નથી માર્યો. ઈશુદાન આ આખી વસ્તુને આમ આદમી પાર્ટીના જ છે ને, સમર્થક તો આમ આદમી પણ પાર્ટી. હું તો ના પાડું છું, ન મારવો જોઈએ. મેં મારા જવાબની શરૂઆત કયા વાક્યથી કરી? બચાવથી નથી કરી. ન મારવો જોઈએ. પણ કોઈ કાર્યકર્તાએ ઉશ્કેરાટમાં, આવેશમાં કે કોઈ પણ રીતે એક વ્યક્તિને લાફો મારી દીધો તો એનો દોષ ઈશુદાન ઉપર કેવી રીતે? વડોદરાની અંદર મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પેલી 2 બહેનો પોતાનો દીકરો મરી ગયો એની રજૂઆત કરવા ગયા હતા, એને બોચી પકડીને ભાજપ વાળા બહાર કાઢી ગયા. તે દિવસે કોઈએ સીએમ ને પ્રશ્ન ન પૂછ્યો. શું કામ? ભાજપના માણસ હતા. પ્રશ્ન પૂછે તો ભાજપના ગુંડા ઘરે આવીને ઘોનારી નાખે. એ ભાઈએ પ્રશ્ન કેજરીવાલનો પૂછ્યો. મોરબીમાં કેજરીવાલનો પ્રશ્ન મહત્વનો છે, રોડનો પાણી ભરાઈ જાય એનો પ્રશ્ન મહત્વનો છે. સીએમની સભામાં વડોદરામાં પેલી 2 બહેનો ગઈ, એ તો ગુજરાતનો પ્રશ્ન લઈને ગઈ હતી, પોતાના પરિવારના પ્રશ્ન લઈને ગઈ હતી, હળણી બોટકાંડનો પ્રશ્ન લઈને ગઈ હતી. એ બંને બહેનોને બેઇજ્જત કરીને સીએમની સભામાંથી ભાજપના માણસોએ બહાર કાઢી મૂકી, અને ઉપરથી ભારત માતાની જયના નારા લગાવીને બેનનો અવાજ દબાઈ દીધો. તે દિવસે કોઈ ભાજપ વાળાને દુઃખ ન લાગ્યું, બધી મજા આવી. બહેનોને અપમાનિત કરી તો વાંધો ન આવ્યો. મોરબીની અંદર વિરોધ પક્ષના નેતા ઈશુદાનની સભામાં કેજરીવાલનો પ્રશ્ન પૂછો છો, એટલે તમારો એજન્ડા શું છે? તો જવાબ કેમ નથી આપતા? મને એક જ વસ્તુ બેન, છે કે જવાબ છે જવાબ ને, કેમ નથી આપતા? કેજરીવાલે શીશ મહેલ બનાવ્યો છે તો બનાવ્યો. નહીં બેન, જવાબ છે ને સવાલનો હોય, એજન્ડાનો જવાબ ન હોય. એજન્ડા છે. તમે કોઈ એજન્ડા લઈને બેસશો, હું શું કામ જવાબ આપું? બોલો, તમારે જે બોલવું હોય. તમે પ્રશ્ન પૂછશો તો જવાબ આપીશ, એજન્ડા પૂછો તો હું શું જવાબ આપું? અને પ્રશ્ન જ પૂછવો હોય તો પૂછો ને ગુજરાતના સીએમ ને. ઈશુદાન થોડા સીએમ છે. લાફો માર્યો એ ખોટું છે, એને હું બિલકુલ યોગ્ય નથી માનતો. ન મારવો જોઈએ, પણ તમારે સવાલ હું પૂછવો જોઈએ એ બુદ્ધિ હોય છે ને તમારામાં. તમારે પ્રશ્ન જ પૂછવા છે તો પૂછો ને, ભાજપના સાંસદ સભ્યને પૂછો, અમને પૂછો, પણ એજન્ડા નહીં. એટલા માટે પૂછે છે કારણ કે કેજરીવાલ તમારા નેતા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા ગોપીબેન, નથી. અને કેજરીવાલ ભારતના નેતા છે, એકલા અમારા નેતા નથી. પ્રશ્ન મોરબીની સભામાં દિલ્હીના કેજરીવાલના પ્રશ્નનો મતલબ શું છે? તમે પ્રશ્ન એવો પૂછો કે લોકોને કંઈક ફાયદો થાય. હું મોરબીમાં જઈને ભાજપના કાર્યકર્તાને એમ પૂછું કે પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષે રેપ કર્યો છે, તો એનો મતલબ શું છે? શું મતલબ છે એનો? મહારાષ્ટ્રનો પ્રશ્ન ગુજરાતમાં ન હોય, ગુજરાતનો પ્રશ્ન પશ્ચિમ બંગાળનો હોય, પશ્ચિમ બંગાળનો પ્રશ્ન મોરબીમાં ન હોય. એટલી તો સેન્સનો વિષય છે. તમે તમારો એજન્ડા લઈને આવો અને કોઈક 2 લાફા મારી જાય તો પછી તમને તકલીફ ન થવી જોઈએ. મારું એ ગુનો છે, પણ ચાલો કોકને ખબર પડી ગઈ કે તમે એજન્ડા. એનાથી એક જનતાની અંદર મેસેજ એવો ગયો કે હજી સત્તામાં નથી આવ્યા અને આટલી ટણી છે, જો સત્તામાં આવ્યા તો શું કરશે આમ આદમી પાર્ટી વાળા? કામ કરશે લોકોના. સત્તામાં આવશું તો કામ કરશું. ટણી તો રહેશે જ ને. નહીં, ટણી તો ભાજપ વાળા એજન્ડા ચલાવશે, ટણી રહેશે. એજન્ડા લઈને આવશે તો ટણી વટતી રહેશે. કેમ નહીં રહે? તમારે એજન્ડા ચલાવવો છે અને પાછું તમારે શાણા બનવું છે. એમ નહીં હાલે ને. એજન્ડા લઈને આવશો તો ટણી થશે. તમને ખબર હોય છે કે તમે શું પ્રશ્ન પૂછો છો. તમારે મોરબીની સભામાં મોરબીનો પ્રશ્ન પૂછવાનો હોય કે ભાઈ મોરબીમાં તમે આવશો તો શું કરશો? આ પાણી ભરાય છે એનું શું કરશો?
શાળા નથી એનું શું કરશો? રોડ તૂટેલા છે તમે શું કરશો? મોરબીમાં જે પેલી પુલ દુર્ઘટના થઈ તો એમાં તમે કેવી રીતે ન્યાય અપાવશો? આ પ્રશ્ન હોવો જોઈએ. મોરબીની સભામાં દિલ્હીનો પ્રશ્ન ક્યાંથી આવ્યો? અને દિલ્હીમાં ભાજપની સરકાર છે, કરે, તમારે જે કામ કરવું હોય એ કરે, એક્શન લેવા હોય તો એક્શન લે, જે કરવું હોય એ કરે. સરકાર ભાજપની છે. તમારે એજન્ડા લઈને સભામાં આવવું છે અને પાછું હીરો બનવું છે, એમ નહીં હાલે. તમે કહો છો કે એજન્ડા લઈને આવશે તો જવાબ મળશે, પણ કરસનદાસ ભાદરકા રાજીનામું આપી દીધું છે. તમને શું લાગે છે, એ કોઈ એજન્ડાનો પાર્ટ છે કે તમારાથી નારાજ થઈને રાજીનામું આપ્યું? એ તો એનો જવાબ હું કેમ, ઈ જ કહી શકે ને કે ભાઈ ના, એમને કારણ કે નારાજગી તો છે, ગોપાલ ઇટાલિયાથી નારાજગી છે. આમાં હું છે, આખું ગુજરાત ભાજપથી નારાજ છે. કોઈ મારાથી નારાજ હોય તો મને આશ્ચર્યનો વિષય છે કે નારાજ થવા જેવા માણસો તો ભાજપમાં છે. મારાથી ક્યાં નારાજ થવાનું? હું કોઈ સત્તામાં નથી, હું કોઈ મંત્રી નથી, કે હું કોઈ મોટો ઉદ્યોગપતિ નથી, કે મારાથી હું નારાજ થવાનું? હું એક આમ ગરીબ ઘરનો માણસ છું, સંઘર્ષ કરું છું. મારી પાસે કંઈક હોય ને મેં તમને ગોપીબેન ના આપ્યું ને તમે નારાજ થઈ ગયા તો લોજિકલ વાત છે. હું પોતે અત્યારે રખડું છું, સંઘર્ષ કરું છું, મારાથી હું નારાજ થવાનું કોઈએ? ના, કારણ કે ચર્ચા એવી છે કે વિસાવદરની ચૂંટણીની અંદર કરસનદાસ ભાદરકાએ પક્ષ વિરોધી કૃત્ય કર્યું, જે તમે જાગૃત કર્યું અને એના કારણે તમારાથી નારાજ. ના, એવું તો મારા કઈ ધ્યાનમાં નથી બેન. એવું તો મેં, ગોપીબેન, રાજકારણની દુનિયામાં એક વણલખ્યો સિદ્ધાંત છે કે બહુ જાજી તમારે કોઈનાથી છે ને દ્વેષ ન રાખવો. સારો માણસ હોય તો કોઈ પ્રશ્ન, પણ ખરાબ હોય, તમને ખબર જ હોય ખરાબ છે, તો એનાથી દ્વેષ નહીં રાખવાનો. કેમ કે એન્ડ ઓફ ધ મોમેન્ટ તમને કાંઈ મળવાનું નથી. ગોપીબેન બહુ દાખલા તરીકે ખરાબ વ્યક્તિ છે, મને ખબર છે, તો એનાથી ચીડાઈને, એનાથી દ્વેષ રાખીને, એનાથી દુશ્મની રાખીને મને શું ફાયદો? એ એનું કામ કરે, હું મારું કામ કરું. તો રાજકારણમાં સફળ થવાનો એક સિદ્ધાંત છે, જેણે જે કર્યું તે ભગવાન એમનું લેખ લખે છે હવનો. મારે ક્યાં એક એક વ્યક્તિને ટાર્ગેટમાં લેવાની જરૂર છે? હું મારું કામ કરું, મારા કામમાં ફોકસ કરું, કામ વધુ સારું થાય એમાં ફોકસ કરું, તો દુનિયા આપોઆપ મને રિવોર્ડ આપશે, દુનિયા મને વળતર આપશે. તો હું કોઈ દિવસ એ માનસિકતાનો માણસ નથી. મને ખબર હોય ખરાબ માણસ છે તો હું બહુ વ્યક્તિગત રીતે કોઈની હારે ચીડાતો નથી. જાહેરમાં મારે કંઈક બોલવા જેવું લાગે તો હું બોલી જાઉં, પણ બહુ એમાં લમણાજીકમાં નથી પડતો હું. કેમ કે હું મારા કામથી આગળ વધીશ. તમને નીચા બતાવવાથી હું આગળ નથી જવાનો. બિલકુલ. એટલે પોતાની લાઈન લાંબી કરો. પોતાની લાઈન લાંબી કરો, પછી ક્યાંક બોલવું પડે બે શબ્દો બોલી નાખવાના છે, પણ ફોકસ એ વાતમાં નથી રાખવાનું કે હું સતત તમારી લાઈન ટૂંકી કરવામાં. અને જે લોકો બીજાની લાઈન ટૂંકી કરવા મગજ દોડાવે ને, એ એક સમયે મનથી થાકી જાય છે, હારી જાય. પછી એને આખી દુનિયા આમ નાશવંત લાગવા માંડે કે આમાં કાંઈ થાય એમ નથી. પછી ફ્રસ્ટ્રેશન બહાર આવે. એટલે એવું નહીં કરવાનું. કારણ કે તો તમને શું લાગી રહ્યું છે કે કરસનદાસ ભાદરકાએ રાજીનામું આપ્યું, તો હવે કારણ કે એવી ચર્ચા છે કે અલગ પાર્ટી બનાવશે. ગોપાલ ઇટાલિયાએ એકેવાર ફોન કરીને પૂછ્યું ખરું કરસનદાસ ભાદરકાને કે કેમ બાપુ, શું થયું, કેમ રાજીનામું આપી દીધું? નહીં બાપુ, અરે પહેલા વાત થઈ હતી મારે, પછી તો નથી વાત થઈ, પણ પહેલા વાત થઈ હતી ત્યારે તો બધું હમું સૂત્ર હતું. પછી તો હવે એમને રાજીનામું આપી દીધું, તો હવે તો હું શું કહું એમાં એમને? કે ગોપાલ ઇટાલિયાને બધી જ ખબર છે, બોલવું કઈ નથી. ના, મને શું ખબર હોય ગોપીબેન? હું કાંઈ આમ સર્વજ્ઞાની માણસ તો શું નહીં, કાંઈ પ્રકાંડ પંડિત નથી. ના, આમ આદમી પાર્ટીની તો ખબર હોય ને. ના, એવું જરૂરી નથી ના ખબર હોય ને. તમારા મનમાં શું હાલે મને શું ખબર હોય? તમે મને કયો તો ખબર હોય. તમે મને ન કહો, મને કેમ ખબર પડે તમારા મનમાં શું છે? હું જેટલી વાર તમને મળું, તમે મને સારી રીતે સ્વાગત કરો, વેલકમ કરો, ચા પીવડો, પણ ખબર તો ન હોય ને કે તમારા મનમાં મારા પ્રત્યે શું છે, પાર્ટી પ્રત્યે શું. તો એ તો રૂટીન પ્રક્રિયા છે, એમાં કંઈ હવે આપણે કહી ન શકીએ. કારણ કે આમ આદમી પાર્ટીમાં આમ તો ગોપીબેન, એક વાતને તમે પ્રશ્નને બહુ આમ સ્ટ્રેચ કરવાથી કઈ નીકળવાનું નથી. એટલે હું તમને ફાઇનલ જવાબ આપી દઉં. હું તમને મસ્ત જવાબ આપું, સાંભળો. કે દૂધ વલોવો ને તો છાસ ને માખણ નીકળે, પાણી વલોવો ને તો હાથ દુખે. કેટલાક પ્રશ્નો છે ને એ પાણી હોય છે, અને વલોવો કાંઈ નીકળવાનું હોતું નથી. પણ છતાંય હું તમને એક જવાબ આપું કે કોઈ પણ પાર્ટી હોય દેશની, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, એટલે તમારું એવું કહેવું છે કે કરસનદાસ ભાદરકા વિશે કઈ બી પૂછશો તો કશું જ નહીં મળશે નહીં. એમાં કેમ કે રાજકારણની આ કઈ દુનિયાના ઇતિહાસમાં પહેલી વાર તો આવી ઘટના નથી બની. હજારો લોકોએ પોતપોતાની પાર્ટીમાં રાજીનામું આપ્યું, પાર્ટી બદલી, એનું વલોણું કર્યું, નીકળ્યું કાંઈ એમાંથી? વડાપ્રધાન લેવલના લોકોએ રાજીનામા આપ્યા, મુખ્યમંત્રીઓ રાજીનામા આપ્યા, મંત્રીઓ રાજીનામા આપ્યા, એનું વલોણું ફેરવ્યું, શું નીકળ્યું? સમુદ્ર મંથન કર્યો તો એમાંથી રત્નો નીકળે છે, આમાંથી કાંઈ નીકળતું નથી. તો આ દેશમાં વડાપ્રધાનોએ રાજીનામા નથી આપ્યા, મુખ્યમંત્રીઓ નથી આપ્યા, મંત્રીઓ નથી આપ્યા, પ્રદેશ અધ્યક્ષોએ નથી આપ્યા, તો કોઈ રાજીનામાની ઘટના દેશના ઇતિહાસની પહેલી ઘટના તો નહીં જ. તમને એટલા માટે લોકો કહી રહ્યા છે અને તમારી સામે એટલા માટે આંગળી ચીંધી રહ્યા છે કે આમ આદમી પાર્ટી જે રીતે કૂદી રહી છે, જે રીતે
પોતાના અસ્તિત્વની વાત કરી રહી છે એટલે તમને આ સવાલ ભલે કરવામાં આવે છે. ભલે પણ એમાંથી નીકળશે શું? એન્ડ ઓફ ધ મોમેન્ટ દેશના રાજ્યના 7 કરોડ લોકોને ફાયદો થાય એવું શું નીકળશે? આઉટકમ શું? હમ. હું ને તમે 2 કલાક એ વિષય પર અચ્છા ચર્ચા કરીએ. ચલો એ ભાદરકાની વાત નથી કરતી હું વાત કરું છું અનાજ સ્કેમની, જેને લઈને ગોપાલ ઇટાલિયાએ ખૂબ મોટો દાવો કર્યો. પેલી ત્યાં આગળ તમે લોકોએ કીધું કે ભાઈ ગરીબોનું અનાજ આ લોકો ચોરી જાય છે, ભાજપના નેતા ચોરી જાય છે, ભાજપના અધિકારીઓ એમને પહોંચાડતા નથી. છેલ્લે તો આમ આદમી પાર્ટીના નેતા નીકળ્યા એમાંથી. તો એફઆઈઆર કેમ હજુ સુધી નથી થઈ? અમે તો ગયા હતા ને, એફઆઈઆર કરાવવા જ ગયા હતા ને. તો હજુ કેમ એફઆઈઆર નથી થઈ? તેમ પૂછો ભાજપના ચોરને. જે લોકો ગાંધીનગરમાં બેસીને ફિલોસોફી કરે છે કે અનાજ ચોરીમાં આમ આદમી પાર્ટીનો માણસ નીકળ્યો, હજુ એફઆઈઆર કેમ નથી થઈ? તમારા માસીન ભાણીઓ છે, તમારા જમાઈ છે, એફઆઈઆર કેમ નથી કરતા? કરો એફઆઈઆર, કેમ નથી કરતા? બોલ બચ્ચન વેડા કર્યા બધાએ કે આ આમ આદમીનો માણસ છે અનાજ ચોરમાં, એફઆઈઆર કેમ નથી કરતા? હું તો ગયો તો ને, એફઆઈઆર કરાવવા જ ગયો તો ને. હું શું કરાવવા ગયો તો? એફઆઈઆર કેમ ના કરી? ધારાસભ્ય પોતે એમ કહે છે કે એફઆઈઆર કરો. આજ દિવસ સુધી, આજે કઈ તારીખથી આપણે બેઠા છીએ? 11 ઓગસ્ટ સુધીમાં એફઆઈઆર નથી થઈ. કા નથી થઈ એફઆઈઆર? તો પૂછો ભાજપ વાળાને કે તમે એમ કહો છો કે આપનો માણસ નીકળ્યો, તો એફઆઈઆર તમારી પોલીસ કેમ નથી કરતી? તમે છાવરો છો કેમ? તમારે શું સગા થાય છે? તમારા સગપણમાં, મોસાળમાં સગપણમાં છે, સાસરિયા પક્ષમાં છે, વેવાઈ પક્ષમાં શું સગો થાય છે? માણસ એફઆઈઆર કેમ નથી કરતા ભાજપના નેતાઓ? કેમ મામલતદારને ઓર્ડર નથી કરતા કરાવી દે એફઆઈઆર? કેમ પીએસઆઈને ઓર્ડર નથી કરતા કે એફઆઈઆર લખી લે ને એરેસ્ટ કરીને જેલમાં પૂજ દો એને, અને પેલી પાર્ટી પકડાઈને ફોટો ફાડવીને આખા ગુજરાતને બતાવો? કેમ નથી કરતા? તો આટલી હલકી કક્ષાની ગંદી વિકૃત રાજનીતિ ગાંધીનગરમાં બેસીને જે ભાજપના લફંગાઓ કરે છે, એને મારી એટલી જ વિનંતી, તમારા મોકાત હોય કરાવો ને એફઆઈઆર. ગોપાલ ઇટાલિયા તો પોલીસ સ્ટેશન એટલે જ ગયો હતો ને કે એફઆઈઆર કરો, એ કહેવા જ ગયો હતો. હું એમ કહેવા નહોતો ગયો કે ના પકડતા અમારી પાર્ટીનો છે, એવું કહેવા તો નહોતો ગયો. ધારાસભ્ય થઈને હું એમ કહેવા તો નહોતો ગયો ને કે અમારી પાર્ટી વાળા છે, શું કામ પકડ્યો? હું તો એમ જ કહેવા ગયો તો બધાને પકડીને જેલમાં પૂજ દો. તોય એફઆઈઆર કેમ નથી થઈ? એ ઘટનાનું અઠવાડિયું થઈ ગયું. ગાંધીનગરમાં બેસીને ભાજપના લફંગાઓ એવું કહે છે કે આપનો માણસ છે, તો પણ એફઆઈઆર કેમ નથી કરતા તમારા વાળા? તમારી પોલીસ કેમ એફઆઈઆર નથી કરતી? કેમ પકડતા નથી? સરઘસ કાઢો વિસાવદરની બજારમાં એનું, અને મારીને ભૂત બનાવો એને, અને નામ બોલાવડાવો એની પાસેથી બીજા કોણ કોણ સામેલ છે આમાં, ઊંધો ટીંગાડો. કેમ નથી કરતા? આપનો માણસ પકડાણો, આપનો માણસ છે, તો તમારી પોલીસ એફઆઈઆર કેમ નથી કરતી એ ચોર ઉપર? હું એમ કહું, આપનો હોય કે ગમે એનો હોય, તમે પૂછો ને ભાજપના લફંગાઓને. મારી વાત લોજિકલ છે કે નહીં? બિલકુલ. હું તો એફઆઈઆર કરાવવા જ ગયો તો. અમારો માણસ હોય તોય હું એફઆઈઆર કરાવવા ગયો તો. તો અમારા માણસ દાખલા તરીકે હોય, ચોરી કરી હોય, અને હું એફઆઈઆર કરાવવા ગયો, ભાજપની પોલીસ એફઆઈઆર કેમ ના લખી? એટલે તમને શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બીજેપીના નેતાઓ પણ આમાં ઇન્વોલ્વ છે? એફઆઈઆર તો કરો, જે હોય તે દૂધનું દૂધ ને કેમિકલનું કેમિકલ થઈ જશે. એફઆઈઆર કેમ નથી કરતા? પેલા તો ભાજપના લફંગાઓની પ્રશ્ન પૂછો ને, ગાંધીનગરમાં બેસીને હોશિયારી મારે છે એ લફંગાઓને પૂછો કે ભાઈ તમારી પોલીસ એફઆઈઆર કેમ નથી કરતી? ટીવીમાં આવીને ગમે એવી બોલ બચ્ચન વેડા કરી જવા ગોપીબેન કે આપનો માણસ છે ને ગોપાલ ઇટાલિયા બહુ ઉછળતો હતો, પણ તમારી પોલીસ હજુ એફઆઈઆર કેમ નથી કરતી? હવે તો આપનો છે, હવે તો કરો એફઆઈઆર, હવે તો પકડો, એનું સરઘસ તો કાઢો. હજુ કેમ એફઆઈઆર નથી થઈ? હાલો આપનો છે તો હજુ એફઆઈઆર કેમ ન થઈ? એને કોણ છાવરે છે? અમે તો નથી છાવરતા. હું તો કહું જ છું એને ઢહડો, એનું સરઘસ કાઢો. હું તો એમ કહું છું. તો ભાજપમાં એને એમ કામ છાવરે છે? અનાજ ચોરો ભાજપ કેમ છાવરે છે? ગમે એ પાર્ટીનો, હાલો અમારી પાર્ટીનો હોય તો એફઆઈઆર કેમ? એટલે તમને શું લાગે છે કે ખાલી આ વિસાવદર પૂરતું જ છે કે પછી આખા ગુજરાતમાં આ સ્કેમ હાલે છે? ગરીબોનું અનાજ ચોરી કરીને ખાઈ જવાનું. ખાલી એને કીચડ ફેંકવાનો મુદ્દો ભાજપ બનાવે છે. આવડી મોટી રાજ્યની વ્યવસ્થા છે, એમાં 4 માણસો કદાચ કોઈ અમારી પાર્ટી હારે સંકળાયેલા હોય ને ક્યારેક પકડાણા હોય તો ભાજપ એને કીચડ ફેંકવાનો મુદ્દો બનાવે. આખા રાજ્યમાં ચોરી થાય છે એને નથી દેખાતું. કોક આપ વાળો, કોક કોંગ્રેસ વાળો ક્યાંક હોય, ભાઈ નબળો માણસ બધી જગ્યાએ આવી જાય કે એક માણસને દૂરબીન તો માર્યું નથી અમે, કે સ્કેન કરાતું નથી, આ ક્યુઆર કોડ તો નથી તમારા કપાળ ઉપર આમ સ્કેન કરું ખબર પડી જાય ગોપીબેન નક્ષિક પ્રમાણિક છે. ક્યારેક કોક નબળો માણસ આવી ગયો ને ધારો કે આમાં પકડાયો, તો ભાજપના લફંગાઓ ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરશે કે આપનો માણસ ચોરીમાં પકડાયો. તો તમારી પોલીસ શું કરે છે? પકડો, જેલમાં પૂરો, સરઘસ કાઢો, મારો,
એટલે આ કીચડ ફેંકવાનો ઇસ્યુ બનાવી દીધો છે એને. કામ નથી કરવું ભાજપ વાળા. કામ કરવો તો અનાજ ચોરી બંધ કરાવી દો. પણ તો ચલો અનાજ ચોરીની વાત આવી, સાથે બેલાની વાત કરી લો. બેલા પ્રકરણની અંદર પણ તમે પોતે ઈટો બેલા ખસેડવામાં લાગી ગયા હતા. પણ એક નાના મુદ્દાને લઈને ગમે ત્યારે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે અને એમના નેતાઓનું એવું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા જેવા નેતા નાના મુદ્દાને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી એને મોટા મુદ્દા બનાવી દે છે. ગોપીબેન, આ ભાજપના લફંગાઓ છેલ્લા 30 વર્ષમાં 2 નંબરનો એટલો માલ કમાયા છે ને કે એને જનતાની પીડા નાની લાગે છે. તમારો પ્રશ્ન તમારા માટે બહુ મોટો છે, મારા માટે કદાચ નાનો હોવો જોઈએ. ભાજપના નેતાઓને જનતાની પીડા દેખાતી જ નથી. એને તો બધું એવું નાનું નાનું લાગે છે. તો તમને એને તો રૂપિયા જ દેખાય છે. મોટા મોટા કોન્ટ્રાક્ટ, મોટા મોટા ટેન્ડર, દારૂના હપ્તા, ડ્રગ્સના હપ્તા, રેતીના હપ્તા, બાયોડીઝલના હપ્તા, ગાંજાના, એને તો એવું જ દેખાય છે. એને ક્યાં પીડા દેખાય? એટલે એને તો નાનું જ લાગે ને. પીડા અમને દેખાય છે બેન. કોકના ઘરના દરવાજા આગળ 8 વર્ષથી બેલા પડ્યા હોય, એની પીડા શું છે ને, એ નાની વાત નથી. તમારો આ ગેટ અત્યારે અહીંથી કોઈ તાળું મારી દે ને 8 વર્ષ અહીં પૂરી દે તો એ પીડા નાની છે? તો જનતાની પીડા ક્યારેય નાની નથી હોતી. કોઈ પ્રશ્ન નાનો નથી હોતો. એ વ્યક્તિના જીવનનો સૌથી મોટી સમસ્યા, ધારો કે કોઈ વ્યક્તિ છે એને કૂપનમાં અનાજ નથી મળતું, તો ધારાસભ્યો અને ભાજપના મંત્રી માટે નાનો પ્રશ્ન છે, પણ જેને નથી મળતું ને એના માટે જીવન મરણનો પ્રશ્ન હોય. તો એમના માટે નાનો હશે, અમારા માટે નાનો નથી. અમે તો બધા પ્રશ્નોને ગંભીરતાથી લઈએ, સંવેદનશીલતાથી લઈએ, થાય એટલું કામ કરીએ, ન થાય ત્યાં હાથ જોડીએ, પ્રયત્ન કરીએ. અમે કોઈને ઇગ્નોર નથી કરતા. પ્રશ્ન નાનો છે એમ કઈ. પણ એ મુદ્દા લોજિકલ છે નથી, લીગલી એના શું આસ્પેક્ટ છે એ તો તમારે ચેક કરવું પડે ને. એ કર્યું જોઈએ ને બેન. ભાજપ વાળા અભણ છે, હું થોડો. લીગલી પીગલી તો મેં નહીં કર્યું હોય. આ તો એના સરકાર એમની છે એટલે ગુંડાઓ બેફામ બને છે. બાકી આ બધા 2 પૈસાના ગ્રાહક છે. એકેયની ઓકાત, મેં શું કીધું, પેલો કૂતરો આમ પકડેલો હોય ને એટલે વાવ વાવ કરે છે, છૂટો મૂકી દે, બે ધોકાના ગ્રાહક છે. અને એ સમય આવશે ગોપીબેન, ઇજ્જતથી જેને જે લાગુ એ લાગે. ભાજપના ખોળામાં બેસીને જનતાને ગુરકિયા કરે છે ભાજપના નેતાઓ. ગામડે ગામડે દબાવે છે, ધમકાવે છે, દાબ દબાણ કરે છે. ગમે એના રસ્તા બંધ કરી દે, ગમે ત્યાં કચરો ફેંકી આવે, ગમે તેની જમીનો પચાવી પાડે, ગમે તેને વ્યાજમાં ફસાવે, ગમે તેની ઉપર ખોટા કેસો ભાજપ વાળા કરાવી દે. આ બધા જ ધંધા ભાજપના માણસો કરે. શું કામ? કે ઓલા ભાજપ વાળા કૂતરાનું દોયડું પકડેલું છે. ભાજપના ખોળામાંથી ઉતરીને બતાવો ને તમારામાં કેટલો દમ છે, અમે જોઈએ તમને. કેમ કે ભાજપની સિસ્ટમ શું છે? સૌથી પહેલા પોલીસ હોય, સૌથી પહેલા પોલીસ પાછળ મામલતદાર, મામલતદાર પાછળ ટીડીઓ, ટીડીઓ પાછળ પ્રાંત, પ્રાંત પાછળ કલેક્ટર, કલેક્ટર પાછળ ડીડીઓ, ડીડીઓ પાછળ બીજું સરકારી તંત્ર, એસપી, એની પાછળ ગુંડા લફંગાઓ હંતાડેલા હોય, લફંગા પાછળ સરકાર હોય, સરકારની પાછળ મંત્રી, મંત્રી પાછળ મુખ્યમંત્રી. આવી રીતે ચેનલ છે. એટલે સૌથી પહેલા પોલીસ હોય, એની પાછળ છુપાઈને આ લોકો કામ કરે છે. અને ગામને ધમકાવાનું, ડરાવવાનું, લોકોને દબાણમાં રાખવાનું કામ કરે છે. તમારા હિંમત હોય તો આવો સામે. પોલીસની પાછળ ઉભા રહીને કેમ વાર કરો છો? લોકો ઉપર જૂઠા કેસ કરાવી દે છે. એ તો કૂતરાનું દોયડું પકડેલું છે ત્યાં સુધી લાગે છે કે આવી રીતે રાજકારણમાં લાંબુ ટકાશે. ભાઈ એ જનતા નક્કી કરશે. અમે તો અમારું કામ નક્કી કર્યું છે કે અમારે આ કામ કરવું છે. ભાજપના ગુંડાઓ જે છે, ગામડે ગામડે જે ગુંડા પેદા કર્યા છે, એની સામે અમારે સંઘર્ષ કરવાનો છે. એ અમારું કામ છે. જનતા નક્કી કરશે. હું કોણ છું નક્કી કરવા વાળો? કારણ કે સતત આમ આદમી પાર્ટી એવું કહી રહી છે અને દાવા બી કરી રહ્યા છે કે અમે સદસ્યતા અભિયાન ચલાવીએ છીએ ને આ કરી રહ્યા છે, તે કરી રહ્યા છે. 27ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ આમ તો લગભગ કોંગ્રેસે બી કરી દીધી છે અને તમે લોકોએ બી કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી પણ હવે ધીરે ધીરે કરી રહી છે. પણ તમને એવું લાગી રહ્યું છે કે 27 સુધીમાં એ માહોલ તમે બનાવી શકશો? બહુ દૂરની વાત છે. એટલું બધું દૂરનું આપણે બોલી ન શકાય. એટલી બધી એ આપણું લક્ષ્ય હોય, આપણું વિઝન હોય, આપણે ફોકસ હોય, બરાબર. પણ એટલું બધું દૂરનું આપણે ભવિષ્યવાણી ન કરી શકીએ. તો અત્યારનું લક્ષ્ય શું છે ગોપાલ ઇટાલિયાનું? જનસેવા. લોકોને ઉપયોગી બનવાનું. થાય એટલી કોશિશ કરવાની છે. જેટલું આપણાથી થાય એટલી કોશિશ કરવાની. બસ આ લક્ષ્ય છે. અને કરતા જઈશું તો પરિણામ લોકો આપતા જશે. હું મારા સંકલ્પેથી કઈ નહીં બની શકું. જનતાની આશીર્વાદથી બની શકાય. તો મારા સંકલ્પથી હું માત્ર કામ કરી શકું. જનતા જે ધારે એ બનાવી શકે.
કારણ કે મને એવું સાંભળવા મળ્યું કે ગોપાલ ઇટાલિયા સવારે ઘરેથી નીકળી જાય છે બાઇક લઈને અને આખા વિસાવદરમાં ફરતા હોય છે. એટલે ફરું છું, ઘણી જગ્યાએ મોટા ભાગે ફરું છું, લોકોને મળું, વાત કરું, સાંભળું, કેમ કે લોકોને મળીએ તો જ એની પાસેથી તો ખબર પડે ને શું છે અપડેટ, મુદ્દા શું છે, પીડા શું છે, સમસ્યા શું છે, લોકોના મનમાં શું ભાવ છે, નેતાને લઈને શું માને છે, પોતાના જીવનમાં શું છે, તો એ લોકોને મળવાથી જ તો ખબર પડે. અચ્છા, ધારાસભ્ય બન્યા પછી તમે તમારી જાતને અપડેટ કરી કે આ મુદ્દે મારે અપડેટ કરવાની જરૂર છે, જનતામાંથી અભિપ્રાય આવ્યો છે, તો એવા કોઈ અપડેશન એટલે મારા વ્યક્તિગત જીવનમાં ના એટલે એઝ અ રાજનેતા તરીકેના કોઈ અપડેશનની જરૂર છે કે ભાઈ ગોપાલ ઇટાલિયાએ આ કરવાની જરૂર છે તો ગોપાલ ઇટાલિયાએ જે ચેન્જ કર્યા હોય? હવે અમે તો દેશી માણસો છીએ, અમે તો શું ચેન્જ કરીએ, હમ અમે તો ગામડાના દેશી માણસો છીએ, ધૂળ ઢેફા ભાંગતા ભાંગતા, પાણી વાળતા વાળતા, પૈસા ચડાવીને આવ્યા રાજકારણમાં, સંઘર્ષ કર્યો, મહેનત કરી, નીડરતાથી સામનો કર્યો ભાજપના ગુંડાઓનો, નિષ્ઠાથી આ પાર્ટીમાં અમે કામ કર્યું, ટકી રહ્યા, પક્ષ પલટો ન કર્યો, નબળા વિચાર ન કર્યા, તો જનતાએ પરિણામ આપ્યું કે કાંઈ વાંધો નહીં, તું પૈસા વાળતો અમારો ખેડૂત છોકરો છે, એટલે તને ધારાસભ્ય બનાવ્યો. તો હવે એ સંઘર્ષના રસ્તે હાલીએ છીએ, હવે સમય શીખવાડશે, પરિસ્થિતિ શીખવાડશે, એ શીખતા જશું. અચ્છા, વિસાવદરમાં ઘર લઈ લીધું, કાર્યાલય ખુલી ગયું? કાર્યાલય ખુલી ગયું, કાર્યાલય ચાલુ છે કમ્પ્લીટ. રોજે રોજ લોકો ખૂબ આવે છે, મળે છે, વાતચીત થાય છે, નાના મોટા પત્ર વ્યવહાર થાય છે, બધું ચાલુ છે. કારણ કે વિસાવદરના કાર્યાલયમાં જે તસવીરો લાગી છે એમાં એક તસવીર હતી ઢેબરભાઈની, એ લગાવવા પાછળનું મને કારણ ન ખબર પડી, બાકી તો તસવીરો હું ઓળખી પણ ગઈ ને સમજી પણ ગઈ. વિસાવદરના કાર્યાલયમાં ગાંધીજીની તસવીર છે, સરદાર પટેલ સાહેબની તસવીર છે, બાબા સાહેબ આંબેડકરનો ફોટો છે, કેશુબાપાનો ફોટો છે, અને સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્યમંત્રી ઉચ્ચરંગરાય ઢેબર સાહેબનો ફોટો છે. ઢેબર સાહેબ છે એ ખેડૂતોના બહુ મોટા નેતા હતા, અને માત્ર એક જ્ઞાતિના નહીં, જેટલી જ્ઞાતિઓ પાસે આજે જમીન છે અને જે જમીનના માલિકો છે એની પાછળનું સૌથી મોટું કારણ, સૌરાષ્ટ્રની વાત છે ખાલી, ઉચ્ચરંગરાય ઢેબર છે. સૌરાષ્ટ્ર આખામાં જે લોકો જમીનના માલિક છે, એ જમીનના માલિક બનવા પાછળનો સૌથી મોટો કોઈ વ્યક્તિ હોય તે ઉચ્ચરંગરાય ઢેબર છે. જોકે હું તો છું નહીં, પણ ઉચ્ચરંગરાય ઢેબર સાહેબ આપણે એને જોયા નથી, પણ એમણે સૌરાષ્ટ્ર માટે ખૂબ સારું કામ કર્યું, પહેલા મુખ્યમંત્રી હતા, ખેડૂતો માટે એમણે ખૂબ સારું કામ કર્યું, જીવ જોખમમાં મૂકીને પણ એમણે કામ કરેલું છે. એટલે આપણે આપણા મહાપુરુષોને યાદ રાખવા, એમણે કરેલા કાર્યોને યાદ રાખવા, અને એમના પ્રત્યે આપણો ઉપકાર ભાવ જાળવી રાખવો એ માણસ તરીકે આપણી જવાબદારી છે. કોઈ આપણા માટે કામ કરે તો આપણે આપણી પેઢીઓને કહેવું પડે કે બેટા આ મહાપુરુષ છે. આપણે કેમ સરદાર પટેલ ગાંધીજીનો ફોટો લગાવીએ છીએ, આપણે એના પ્રત્યેનો ઉપકાર ભાવ આપણી આવતી પેઢીને વારસામાં આપવા માંગીએ છીએ કે બેટા તમારે અમને ઉપકાર માનવાનો જ છે, ગમે એટલી પેઢીઓ આ દેશમાં પેદા થાય. તો કેટલાક મહાપુરુષો આ દેશમાં એવા હોય છે કે જેનો અહેસાન સમાજ ક્યારે ચૂકવી નથી શકતો, નેવર. એમ કે 50 પેઢીઓ વહી જાય તો તમે એના જેવડું કામ નથી કરી શકતા. તો એ ભાવ જળવાય રહે આવતી પેઢીઓમાં, સમાજમાં, એટલા માટેનો મારો પ્રયત્ન છે. એમાં એક ફોટો ઘટતો હતો, મેં ઉમેરી દીધો કે આમનો સમાજે ઋણ માન. પણ એમાં કેજરીવાલનો ફોટો તમે છે ને, કેજરીવાલનો છે, બાર મેન હોર્ડિંગ છે મોટું. એ તો હોર્ડિંગ્સમાં હા, છે, તો અંદર જે તસવીરો છે એમાં અંદર મહાપુરુષોની તસવીર છે, અને બારના પેસેજમાં કેજરીવાલ સાહેબનો ફોટો છે, ઈશુદાનભાઈનો ફોટો. એ તો હોર્ડિંગ્સમાં તમે લગાડી દીધા છે. તો એમાં શું ફરક પડ્યો? અલગ અલગ દિવાલ પર અલગ અલગ વ્યક્તિઓના ફોટા છે. આ દિવાલ પર આમનો છે, આ દિવાલ પર આમનો છે, આ દિવાલ પર આમનો છે, એટલો જ વિષય છે. એક જ દિવાલ પર બધો કઈ મેળો તો છે નહીં, એક સિમ્બોલિક વસ્તુ છે. તમને એવું લાગે છે કે અરવિંદ કેજરીવાલનું નામ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડી શકે? અરવિંદ કેજરીવાલના નામ ઉપર અમે બધા અહીંયા પહોંચ્યા છીએ, હવે એને નુકસાન થઈ જાય. આ તો એવી વાત થઈ કે ધીરુભાઈ અંબાણીનું નામ લેશો તો રિલાયન્સ ડૂબી જાય, એવી વાત થઈ. ના, જે સાફ છબીની વાતો અરવિંદ કેજરીવાલે કરી હતી, જે આમ આદમીની વાતો અરવિંદ કેજરીવાલે કરી હતી, એનાથી તો અરવિંદ કેજરીવાલ ઘણા આગળ નીકળી ગયા છે. તો જીવનમાં સંઘર્ષ કરે એ આગળ જાય, એમાં હું વાંધો? એને સંઘર્ષ કર્યો એ આગળ વધ્યા છે, તેમાં આપણે ઈર્ષ્યા ક્યાં શીશ મહેલ પણ આવ્યો, એમની દીકરીના લગ્ન પણ આવ્યા, અને એમના અલગ અલગ સ્કેમ પણ આવ્યા. એટલે તમને રાજકારણમાં ગોપીબેન આવું બધું હાલ્યા જ કરવાનું છે. મેં તમને કીધું ને, પાણી વલોવાથી કાંઈ નહીં મળે, દૂધ વલોવાનું હોય. હું તમે અહીંયા બેઠા છીએ, કેમેરો ચાલુ છે, આપણે દૂધનું વલોણું ફેરવશું તો દહીં માખણ એટલે જનતાને ઉપયોગી કંઈક વાત આવશે. રાજકારણમાં એકાબીજા ઉપર કીચડ ફેંકવાની પ્રવૃત્તિ દેશ આઝાદ થયો પહેલાથી છે. એ કોઈના ઉપર મેં કીચડ ફેંક્યો, કોઈએ મારા ઉપર કીચડ ફેંક્યો, એ કીચડ કેટલો કીચડ હતો, કીચડ જેવું હતું, કીચડ જેવું નહોતું, એ પ્રશ્ન શું ચર્ચા છે? એનાથી જનતાને શું મળવાનું છે? આપણે તમે એવડા મહાન પત્રકાર છો, હું ધારાસભ્ય, આપણે એ ચર્ચા કરીએ કે જેનાથી જનતાને કાંઈક વળે. કાંઈ અમારે કાઠિયાવાડમાં કહેવાય છે કે આનથી તો મશેય ન વળે.
ઈ તમે કદાચ મશ એટલે તાવડી ચૂલા પર હોય અને નીચે ચૂલો સળગાય એટલે એમાં મશ વળે એટલે મેશ એને અમે મશ કહીએ. કાળું જે થઈ કાળું જાય. નીચે થાય એટલે ખરેખર એની પેલા મેશ બનાવતા એ ખેરવી લેતા એમાં ઓઇલ નાખે ને થોડાક ધીરે એટલે મેશ બની જાય ત્યાં આંજવાની હોય. એટલે મેશ વળવી એ સૌ સામાન્ય સ્વાભાવિક સહજ ઘટના છે હાવ મફતની ઘટના. પણ અમારા ગામડામાં એવું કહેતા કે એવી વાહિયાત વાત કરે છે કે આનથી તો મશેય ન વળે. કાંઈ બીજું તો નહીં થાય તો કંઈક વળે એવી વાત ગોપીબેન આપણે કરવી જોઈએ. આટલું ગુજરાત આખું જોવા માંગતું હોય ગોપાલ શું બોલે છે તો વાતમાં વલોણું પાણી ન ફરવું જોઈએ, દૂધમાં હોવું જોઈએ. એટલે કારણ કે આ સેમ વસ્તુ અરવિંદ કેજરીવાલના મુદ્દે ઈસુદાન ગઢવી પણ બોલતા નથી, ગોપાલ ઇટાલિયા પણ બોલતા નથી, ના આમ આદમી પાર્ટીના કોઈ ગુજરાતના 7 કરોડ લોકોનો પ્રશ્ન હોય ને એની ચર્ચા થવી જોઈએ. જે વાતમાં મશે વળવાનું નથી એની ચર્ચા શું કામ કરવી? સારું, ચલો આ દેશમાં કઈ તાણ છે મુદ્દાઓની કે તમે આપણે આગળ એક મુદ્દો લઈ લઈએ, ચૈતર વસાવા. ચૈતર વસાવા હવે 13મી તારીખ કોર્ટમાં ગઈ છે. તમને લાગે છે કે જલ્દી બહાર આવી શકે? હા, આવી જાય. 107 ગુના જેણે કર્યા હોય એ બહાર આવી જાય તો ચૈતરભાઈ 107 ગુના નથી કર્યા એ આવી જશે. થોડોક સંઘર્ષ છે અમારા બધાના જીવનમાં, વેઠવો પડશે, વેઠીએ છીએ પણ સારું થાય. અને સારું કઈ રીતે જોવો છો? સંઘર્ષ છે એટલે સંઘર્ષ કરે એનું તો સારું થવાનું. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય સુભાષિતાની છે, ગુજરાતીમાં ભણવામાં આવતું. ભાઈ સફળતા મેળવવા માટે પરસેવે નાવવું પડશે. તો અત્યારે અમે પરસેવો પાડીએ છીએ, જેલમાં રહેવું, સડક ઉપર રહેવું, રજૂઆતો કરવી, વિધાનસભા, એ અમારો પરસેવો પાડીએ છીએ. સફળતા ઈશ્વર આપશે. તમને લાગે છે કે ગોપાલ ઇટાલિયાને પણ સરકાર જેલમાં નાખી શકે કોઈ મુદ્દે? હવે આ તો ભાજપ વાળા છે, એનો કઈ ભરોસો નહીં. આ લોકો કેટલા તળિયે જશે એનું કઈ નક્કી નહીં. આ તો કેમ કે આનું તળિયું જ નથી. ગુંડા હોય ને એક માત્ર ગુંડા હોય, ભાજપમાં ન હોય, ખાલી ગુંડા હોય તો એનું એક લેવલ હોય કે એનાથી નીચે ન જાય. માનો જમીન માફિયા હોય તો એ જમીન પચાવી પાડે, બળાત્કાર ન કરે. ભાજપમાં એવું કાંઈ નહીં. જમીન માફિયા હોય, જમીન પચાવી પાડતો હોય, એનો એ માણસ બળાત્કાર કરતો હોય, એનો એ માણસ પાછો પૈસા બૂચ મારતો હોય, એનો માણસ સરકારી કોન્ટ્રાક્ટર હોય, એનો એ માણસ પાછો સ્ટેજમાં બેઠો હોય અને રાષ્ટ્રવાદનું આપણને જ્ઞાન આપતો હોય કે દેશ કેવી રીતે આગળ વધશે. તો આનું કાંઈ તળિયું નથી. અધમમાં અધમ માણસનું તળિયું હોય પણ આનું નથી. એટલે એ તો હવે શું કરે ભગવાન જાણે. અમે તો તૈયાર છીએ, જે હશે જોયું જશે. આજે ગોપાલ ઇટાલિયાએ સંસ્કૃતમાં શ્લોક મૂક્યા છે અને શિવ માનસ પૂજા સ્તોત્રમ તમે આજે મૂકેલા છે. એટલે સંસ્કૃત ભણ્યા છો કે પછી સંસ્કૃતને લઈને? નહીં, હું ભણેલો છું. અચ્છા, 10મા ધોરણમાં સંસ્કૃત વિષય હતો મારે. એ તો બધાને હતો ને બધાને નહોતો આવતો, ઓપ્શનલ વાત હતી. હા, જે તે વખતે તમે સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી આ 3 વિષયો આવતા હતા. એમાંથી તમે કોઈ 2 ભાષા ભણવાની તમારે સિલેક્ટ કરવાની આવતી હતી. તો ત્યારે ઓપ્શનલ હતું. અમે જ્યારે ભણતા ત્યારે તો અમે સંસ્કૃત ને ઇંગ્લિશ ભણેલો છું હું. અને હિન્દી 8માં અને 9માં હિન્દી કમ્પલસરી હતું. પછી 10માં ઓપ્શનલ થઈ જતું હતું. હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત આ ભાષા હતી. પછી 11માં અને 12માં અમારે ઓપ્શનલ સબ્જેક્ટ હતો. હું કોમર્સમાં હતો. તો કોમર્સમાં અમારે ભાષામાં ઓપ્શનની અંદર તમારે સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી અને હિન્દી આ 4 ભાષામાંથી 2 ભાષા ઓપ્શનલ પસંદ કરવાની હતી. તો મેં અંગ્રેજી અને સંસ્કૃત ભાષા ભણેલી છે. તો હવે તો એટલું બધું યાદ નથી રહેતું, પણ જે તે વખતે ભણવામાં શિક્ષકો ખૂબ સારા હતા. સંસ્કૃત વિષયના ખૂબ જ સારા. એટલે એ જે વાત ભણાવતા, જે બોલતા અને જે બ્લેકબોર્ડ ઉપર લખતા એ વાત સીધી મનમાં ચોંટી જતી, પ્રિન્ટ થઈ જતી. એટલું બધું સરસ ભણાવતા. સંસ્કૃતનું વ્યાકરણ ભણાવતા, સંસ્કૃતના સંધિ સમાસ ભણાવતા, સંસ્કૃતનું પઠન કેમ કરવું, કેમ કે સંસ્કૃતનો શબ્દ લાંબો બહુ હોય. તો એ લાંબો શબ્દ હોય એ તમે એમ એક જ સ્પીડમાં વાંચી ન શકો, તો એને લયમાં વાંચવો પડે. આ મેં આજે શિવ માનસ પૂજા સ્તોત્ર વાંચ્યું તો એમાં રત્ને કલ્પિત માસનમ, તો એ શબ્દ આખો હોય પણ તમારે લયમાં વાંચવો પડે. રત્ને કલ્પિત માસનમ હિમજલે, તો ઈ લય શીખવો પડે. તો ઈ અમે બધું ભણેલા છીએ. મને બહુ ગમે છે, મજા આવે, સારું લાગે. તમે ભણેલા છો પણ ગુજરાતની ઘણી બધી એવી શાળાઓ છે અને ઘણા બધા ટેટ પાસના વિદ્યાર્થીઓ, ઉમેદવારો છે જેમને હજી પણ પરમેનન્ટ નોકરી માટેની જે વાત છે, હજી પણ આંદોલન ચાલે છે. કચ્છથી તો લોકો ગાંધીનગર સુધી આવ્યા હતા કે બાળકો છે, સ્કૂલ છે, બધું જ છે, અમારે ત્યાં શિક્ષક નથી. ગોપીબેન, ગુજરાતની એક કડવી વાસ્તવિકતા બધાએ સમજવી પડશે, આખા ગુજરાતની જનતાએ. અને એમાંય ખાસ કરીને સરકારી નોકરી માટે આંદોલન કરતા યુવા દોસ્તો છે મારા, એમણે એક વાત સમજવી પડશે કે ભારતના સંવિધાનમાં એમ લખ્યું છે કે સરકાર 5 વર્ષ માટે જ હશે અને સરકારી નોકરી કાયમી હશે.
કાયમી એટલે તમે 65 વર્ષના 62 થાવ ત્યાં સુધી. આપણે બધાએ ભેગા મળીને સરકાર કાયમી કરી નાખી છે અને નોકરી 11 મહિનાની કરી નાખી છે. તો એ ભૂલ કોની છે? સરકારની છે કે આપણી છે? આપણે સરકાર કાયમી 40 વર્ષથી સરકાર છે. એકચ્યુઅલમાં સરકારી નોકરી 40 વર્ષ ચાલે. કેમ કે તમે માનો 22-23 વર્ષે નોકરીમાં લાગો અને 40 વર્ષ નોકરી કરો એટલે રિટાયર થઈ જાઓ. તો ભારતના સંવિધાનની વિરુદ્ધનું કામ કોણે કર્યું? ભાજપની સરકારે કર્યું કે આપણે બધાએ ઢબ બટન દબાઈને કર્યું? બિલકુલ. સરકાર 5 જ વર્ષ પૂરતી હશે એવું કીધું. ઈ સરકાર 40 વર્ષથી છે તો 40 વર્ષ સરકાર થઈ ગયા. સરકારને હવા ભરાઈ ગઈ કે મને કાયમી નોકરી મળી છે. તો સરકારી નોકરી 11 મહિનાની થઈ ગઈ, સરકાર કાયમી થઈ ગઈ. તો પહેલું આંદોલન તો બધા એ કરવું પડે કે આ સરકાર કાઢો અને 5 વર્ષ પૂરતું બદલો. પહેલા તો એ કોઈ કરવા નથી માંગતું, કેમ કે એ કામ બધાને અઘરું લાગે છે. અથવા હું એવું ના કરું, મને એકને નોકરી મળી જાય એટલે પછી દુનિયા જાય ભાડમાં. ઈ એંગલથી જો 1 લાખ લોકો એકઠા થાય તો કોઈ દી પરિણામ ન મળે. 1 લાખ લોકો ભેગા થાય ને કે 1 લાખના મનમાં એવું કે આમાંથી કદાચ મને કાલ હર્ષ સંઘવી બોલાવીને નોકરી આપી દે તો પછી દુનિયા ગઈ ભાડમાં, એવું બધાના મનમાં હાલતું હોય તો સરકારને તો ખબર છે કે બધાના મનમાં થોડુંક આવું સ્વાર્થ છે. તો સૌથી પહેલા બધાએ ભેગા મળીને નક્કી કરવું પડે કે સરકાર કાયમી હશે કે નોકરી કાયમી હશે. એ પ્રશ્ન પહેલા બધાએ પોતાની જાતને પૂછે અને બધાની જાત એમ જવાબ આપે કે નોકરી કાયમી હોવી જોઈએ, સરકાર નહીં. તો પહેલો પ્રયત્ન સરકાર કાઢવાનો કરવો જોઈએ. અહીંયા શું થયું? સરકાર કાયમી થઈ ગઈ, નોકરી 11 મહિનાની થઈ ગઈ. તો કોઈને એવું લાગતું નથી કે પહેલા સરકાર કાઢવી પડશે. કાકા આ સરકાર કાયમી ન હોવી જોઈએ, પહેલું કામ ઈ કરો તો ઓટોમેટિક નોકરી કાયમી થઈ જશે. નોકરી કાયમી કરાવવા જાવ છો પણ હકીકતમાં સરકાર કાયમી થઈ જાય છે. એટલે આ પરિવર્તનની જરૂર છે. એ બધાય વિચારે, પોતાની જાતને પ્રશ્ન પૂછે કે ભાઈ સરકાર કાયમી થઈ ગઈ છે તો પહેલું કામ સરકાર હટાવવાનું કરવું જોઈએ કે નોકરી કાયમી કરવાનું કરવું જોઈએ? સરકાર તો નોકરી કાયમી કરવાની નથી, કેમ કે સરકાર પોતે કાયમી થઈ ગઈ છે. બિલકુલ. તો પહેલું કામ શું કરવું પડે? એ બધાય વિચારે. ખોટી દિશામાં પ્રયત્ન ન કરો, પરિણામ નહીં મળે. રાઈટ દિશામાં પ્રયત્ન કેમ? 1 લાખ લોકો રાઈટ દિશામાં પ્રયત્ન નથી કરતા? પહેલા નોકરી કાયમી જોતી હશે તો સરકાર કાયમી નહીં હાલે. સરકાર 5 વર્ષ વાળી કરો તો જ નોકરી કાયમી થશે. લોજિક છે આ વાતમાં. તો પછી ગમે એટલા 10-10 વર્ષથી આંદોલનો બેન હાલે છે તો 10 વર્ષમાં 2 સરકાર નો પલટી જાય. બિલકુલ. તો 10 વર્ષમાં 2 સરકાર નો પલટી એટલે 10 વર્ષથી તમારા મુદ્દાનું સોલ્યુશન ન આવ્યું. કેમ કે સરકાર જાણે છે કે હું તો કાયમી છું, તાર જે ઉપવાસ કરવા કરને, શું ફરક પડે? હું તો અહીંયા જ રહેવાનો, અહીંયા જ છું. તો ગમે એટલો ઉપવાસ, ધરણા, રેલી, શું ફરક પડે? જ્યારે પેલા માણસને કોન્ફિડન્સ જ એટલો છે કે હું અહીંયા જ બેસવાનો છું. તો પહેલું આંદોલન એ કરવું પડે કે આને કાઢો કોઈ પણ સંજોગોમાં. અચ્છા, એક સવાલ છેલ્લો તમને પૂછી લો. ગુજરાત વિધાનસભાનું સત્ર 8, 9, 10 છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી તમને મળશે ત્યાં આગળ. શું વિચાર્યું છે? શું વાતચીત કરશો? કારણ કે સૌથી વધારે તમે જ એમને ભેણાટોણા. એમાં વિષય વાઇઝ ચર્ચા હોય બેન, દરેક વિષય ઉપર ચર્ચા હોય. એટલે એમના જે વિભાગ છે એમાં કઈ મારો પ્રશ્ન હશે અને ચર્ચા થશે તો મુદ્દા ઉપર ચર્ચા કરી લઈશું. એમાં બીજું શું હોય? મારે ક્યાં કઈ ભાગ બટાઈમાં વાંધો પડ્યો છે કે મારે કઈ આમ જમીનના ભાગ પાડતા હતા ને એને થોડીક વધુ ગઈ. મારે એવો વ્યક્તિગત વાંધો તો છે નહીં. ગુજરાતની જનતાને લઈને જ મારો પ્રશ્ન છે. વ્યક્તિગત હું કોઈ દી અમને મળ્યો નથી જિંદગીમાં, કોઈ દી આમને સામને કઈ મારે એમની યારે રામ રામ શામ શામ થયું નથી. તો મારે એની યારે કઈ વાંધો નથી. હું વિષય ઉપર વાત કરીશ, મારો જે વિષય છે, અને જોશું એમાં બીજું શું હોય. ચલો ગોપાલભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.